આજે આપણે લગાડવાનું છે પપ્પાના ચશ્મા. એમાં મીઠાના બધા આગળ બધા ડગલા છે ને એ આવીને આપણે આ કામ ચાલુ કરી દીધું છે. આ જે એરિયો છે ને એ આખો ક્લીન કરાવવાનો છે. આ સમજ થોડું ઓકે. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાનો લોગ ચાલુ કરી દીધો છે ને બહુ ઝાઝા ટાઈમ પછી ચાલુ કર્યો છે, કારણ કે આપણે થોડુંક કન્ટેન્ટમાં ને બધી રીતે પ્રોબ્લેમ થવા મળ્યો છે. એના કારણે બનાવતા હતા. પ્રોબ્લેમ તો ફોનના પણ હતા. એનું કારણ હતું કારણ કે કેમેરો છે ને એ વર્કિંગ નહોતો કરતો બરોબર. ટૂંકમાં એનું જે રિયલમી 12 છે ને, તો એનો પાછળનો કેમેરો આવે એમ તમને દેખાડું. મેં કવર પણ કાઢી નાખ્યું છે. જુઓ, આ સાઈડનો કેમેરો આવે ને એ એનો ઉખડી ગયો હતો ટૂંકમાં. તો કાલે લગાડ્યું હતું, પ્રોપર લગાડ્યું છે પણ ઉખડી જાય છે ચાલુમાં. તો મારે ફોન બદલાવવો પડશે, પણ બહુ બદલાવવામાં વાર લાગી જાય. નવો ફોન લેવો છે એટલે. તો કોઈ વાત નહીં, આપણે આ ફોનથી જ ચલાવવાનું છે, કારણ આ ફોન રાખવાનો છે, તો કાંઈ દિક્કત છે નહીં. પ્લસ કે હવે તો અહીંયા પંપે પણ એટલું બધું કામ હોય ને, તો નથી ભેગું થતું. ઓફિસમાં જ બેઠો રહો તો ઓફિસમાંથી કાંઈ લોક બની નથી શકતા. તો બહાર આજે સન્ડે છે, એના કારણે આવતા સન્ડે બનાવ્યો હતો જ્યારે આપણે સ્વિમિંગ પુલમાં જતા. એક વીકથી મેં બનાવ્યો નથી વ્લોગ, તો ખબર નહીં શું છે. તો આ સન્ડે આપણે બનાવ્યો છે વ્લોગ, તો ચાલુ કરી દીધો છે. ને ફોનનો કવર પણ કાઢી નાખ્યું છે. હવે આપણે ફોનનો કવર ચડાવવાનું નથી, આમને કેમેરો રાખવાનો છે, આમને ફોન રાખવો છે. એટલે ફોન હારે રાખી ક્યારેક જરૂર પડે તો ચડાવીશું, બાકી નહીં ચડાવી. બાકી કેમેરો આમાં વર્કિંગ સારું કરે એવું જોઈશું. ને ફોન આમાં જ મસ્ત લાગે, કવર વગરનો ફોન બહુ મસ્ત લાગે. ફિલહાલ અત્યારે આપણે જઈએ સીધા કામે, અને ત્યાં જઈને આપણે પંપની સાફ સફાઈ કરાવવાની છે. આજે સન્ડે છે એટલે તો પંપની સાફ સફાઈ કરાવશું. પ્લસ બીજી વાત એ કે જોઈ પણ તૈયાર કરી લીધું છે, અને બેગમાં ખાલી શૂઝ પહેરવાનું બાકી છે. બેગ તૈયાર છે. આજે આપણે લગાડવાનું છે પપ્પાના ચશ્મા. એ પપ્પા ગાડી લઈ જાય, મારી આંખમાં અહીંથી જાવ ને તો લૂ ને પવન ને બધું ભરાય તો આંખ ઉડાવી જાય. જોકે હું આમ રોતો નથી, પણ આમ રોવાઈ જાય છે. તો એ ગાડીના ચશ્મા છે ને, તો એ લેતા જાવ પવનના. જોઈ છે આજે કે કાલે નવા ચશ્મા આપણે લઈ લેવું. ફિલહાલ તો અત્યારે આપણે એનાથી રાખવાનું છે. તો મિત્રો, જો આ ચશ્મા છે, આ આપણે પહેરતો જવાનો છે. પવનનું ભરે ને એના માટે પપ્પાનો ચશ્મા છે, આપણે પહેર લેવું. ચશ્મા બહુ મસ્ત દેખાય. પણ હવે સીટમાં નાખવું જોઈએ પાણી, કારણ કે તડકાને કારણે ફૂલ દબી ગઈ છે. ફૂલ તો પાણી નાખ્યું જોઈએ. બાકી તો આપણે પાણી ભરી ના તો નાખી દઈએ. ફૂલ દબી ગઈ છે, નાખી. હા, હવે કંઈક ઠંડુ લાગે. નાખી અહીંયા નાખી જાય બધું પાણી. હા, કાપે પડી. એમ છો તમે તો કેવા લાગે ચશ્મા નીચે કમેન્ટમાં જરૂર કરી દેજો. બસ ચલો, હવે બોટલ લઈ લઈને જઈએ સીધા દર્જન દુકાને રાખવા. ચશ્મા કેવા લાગે છે દરેક કમેન્ટ કરી દેજો, કારણ કે ચશ્મા હકીકતે પવનના બહુ સારા છે. કારણ કે જો આ તડકો જોવો, લૂ જોવો, એના કારણે આપણે કઈ થતું નથી. જો કેવા લાગે બીજા કમેન્ટ જરૂર થઈ દેજો. મોડી ભાઈ લેવી એટલી લૂ છે. આ તો ચશ્મા પહેરા છે, બાકી તો ભાઈ થવા જો આંખની હું હાલત થઈ કઈ ખબર જ નથી. એવું છે અત્યારે, એટલી તડકો પડે. હવે સવારમાં 10 વાગ્યામાં તડકો પડે. આવો વિચાર કરો તો આખો દી કેમ નીકળતો હોય. હું તમને દેખાડી આજે કેવો તડકો હકીકત પડે દેખાડું. તો અહીંયા બ્રેક મારવી પડે. આગળ ટ્રક છે એની પાછળ 4 વ્હીલર, એની પાછળ આપણે પહોંચ્યા. હવે મિત્રો આપણે પહોંચ્યા છીએ સીધા પુલ ઉપર, અને અહીંનો તડકો એટલે હવે થોડો ઠંડો પવન આવવાનો, કારણ કે આ હાથ દરિયો લાગી જાય. આ હાથ દરિયો લાગી જાય એને કારણે થોડો ઠંડો પવન આવશે. તડકામાં કાંઈ ફરક ન પડે. પંપે જાય તો ઠંડો પવન ઉડે, પાણી હોય છે. પછી અહીંયા તો લૂ જ આવે ત્યારે. જોવો લૂ આવે ને ભાઈ, આ શું કેવું, લૂમાં મારે આંખમાં ગરમ હવા આવે. આ મીઠાના બધા આગળ જોવો, આ બધા ડગલા છે ને એ. તો મિત્રો પંપે પહોંચી ગયા છીએ, અને ચશ્મા હકીકતે એટલા બધા કામ કરે છે. જવા જો, ચશ્મા એકચ્યુઅલી બહુ મસ્ત છે, અને ચશ્મા વર્કિંગ પણ બહુ સારા કરે. અત્યારે આપણે મેં ચશ્મા કાઢ્યા ને તો એટલે એમ લાગે કે ઓહ યાર એટલું બધું તડકો હોય છે.
ને અહીંયા આવીને એટલો અનુભવ છે ઠંડા પવનનો, કારણ કે આ શક્તિ દરિયાનો પવન આવે ને તો બહુ ઠંડો પવન આવે. નોર્મલી ઠંડો પવન આવતો હોય તો આપણે બહુ વધારે અનુભવ, કારણ કે હું તરીકે એવો ને એટલા. તો જો અત્યારે પાર્કિંગ પણ હવે ખાલી છે અને ગાડી પણ પાર્ક કરી દીધી. આના આગળ કવર ઢાંકી દેવું જેથી કરી ગરમ પણ ન થાય. એની પહેલાં આપણે માથું વાળી લઈએ, કારણ કે માથું વાળવું બહુ જરૂરી છે ભાઈ, કારણ કે આખું વેર થઈ જાય પવનને કારણે. આ જ આંખું આમ સેફ રહી ગયું નહીં, કારણ કે તડીકામાં એટલી આંખું ઓલી થાય ને થવા જો ભાઈ. એની વિશે હું ડિટેલ કાંઈ કહી દેવું, કારણ કે માન્ય અનુભવ થાય, તમને નથી થતો. તમને પણ થતું હોય છે ક્યારે જ્યારે તમે નીકળો, જ્યારે તો નીકળો કંઈક બહાર મને સબસ્ક્રાઈબ કરીને જાય નીકળજો. બસ આમને નીકળતા નીકળવું યાર મજા આવે. તો મિત્રો પંપે આવીને આપણે આ કામ ચાલુ કરી દીધું છે. આ ડી એરિયો છે ને એ આખો ક્લીન કરાવવાનો છે. જો કે બહુ સમય પહેલાં આપણે કરાવ્યો હતો ડી એરિયો ક્લીન, અત્યારે પાછો કરાવવાનો છે ને તો દિનભરને લગાડી દીધી છે કામે. જેસીબી વાળો આવે ને તો કદાચ આપણે પુરાવા તો આપણે એનાથી કેવું કે અહીંયા આ ખાડામાં નાખી દઈએ જેથી કરીને થઈ જાય હરખું વ્યવસ્થિત. અત્યારે તડીકો ભાઈ ગજબનો છે, ઉકળાટ જેટલો થાય છે તો છતાં દિનભર કામ કરાવવાનું છે તો એ થઈ જાય. ને આપણે લગભગ અહીંયા બેસવાનું છે તો ટેન્કરની છે બેસી જઈએ અહીંયા શાંતિથી. ને જો અત્યારે કામ કરે છે, આ ક્લીન થઈ જાય ને તો કાલે ઓડિટ છે ને તો એ બધું સાહેબ ઉપરથી આવે છે તો એ બધું એટલું વ્યવસ્થિત દેખાય એટલે આ બધું કરાય છે. બાકી તો બધું નોર્મલી છે, જોઈ શકો છો તમે. એમ છે મિત્રો, આવું બધું તડીકાનું કામ કરવું પડે કામે આવે એટલે. જો એને બા કાંઈ બતાવો કાગળ બધી છે ને આવવા જઈએ પછી કચરામાં. હા એટલે ટૂંકમાં એ પછી આ ઝાડવા છે ને કાપી નાખો વ્યવસ્થિત. ઓલું ઝાડું મોટું છે એ પણ કાપી નાખો, આ છે એ કાપી નાખો. બાકી પછી બપોર પછી ફ્રી જ છો તમે. 4-5 વાગે બહાર આવ્યા છીએ, રાઉન્ડ મારવા છો તો આ એરિયા તો ક્લીન કરી નાખો છો. આ ઝાડું બાકી છે ને તો એનું સાફ સફાઈ કરવાનું છે. બાકી તો ઓલમોસ્ટ બધું કરી નાખ્યું છે. હવે અંદર ગેન્ટ ડી શેપની અંદર શું શું છે ને એ જોવાનું છે. ને અહીંથી બધું સાફ કરી નાખો. આ ખાડો છે બુરાવા નાખી દીધો છે મેં અત્યારે, કે એમ કે બુરી નાખે ને તો સારું રહે. તો અત્યારે ક્લીન એરિયો થઈ જાય ને પછી જોઈએ કેવો આવે છે એકચ્યુઅલી. અત્યારે તો જો અહીંયા મધ છે દેખાડું, જો મધનું પૂળું છે, મધ ત્યાં પણ છે, સામેની બાજુ પણ છે મધ. જો સામે દેખાય ત્યાં પણ મધ છે, તો ત્યાં આપણે સાફ સફાઈ કરી નહીં શકીએ કારણ કે મધ ઉડાડવું પડે, તો એના કારણે ત્યાં સાફ સફાઈ ન થાય. તો આપણે અહીંયા જ કરી નાખીએ. આપણે અંદરની સાઈડ જોઈએ છે એવું કેવું છે. તો મિત્રો અંદરથી જો કંઈક આવું દેખાય છે. આ રહ્યું એમ મધનું પૂળું, તો આ છે મધ પૂળું. જોકે અત્યારે આપણે અહીં ઊભા છીએ. આ એરિયો સાફ કરાવવા છે, આખું ધોવરાયું છે. જો કેવું મસ્ત ચમકેલું થઈ ગયું જો. બાકી આ કેનને તો આપણે હમણાં પાછા ફેંકાઈ દેવું, આવું છે મિત્રો. તો મિત્રો અત્યારે તો જો બધું ક્લીન દેખાય છે, ગાડી ભરાય છે, આખો પંપ હાવ મસ્ત ક્લીન દેખાય છે. અને આપણે આ ડી એરિયો હતો એ ક્લીન કરાવી નાખ્યો છે આખું બધું. અને આ કેનોપી પણ જો મસ્ત મસ્ત મજાની ચમકેલી છે. એ કાલે ને આજે બંને ટાઈમ કરાવી છે. અત્યારે આપણે અહીં છીએ, અહીંયા ભરાય છે ગાડી, એવું છે મિત્રો. અત્યારે બેઠા છીએ અને આપણે ડીઝલની પ્રોબ્લેમ છે તો બધાને ના પાડવી પડે, કારણ કે અમુક લોકોને ના પાડવી પડે. પેટ્રોલ પુરાવા આવે કે ન આવે તો ના પાડી દઈએ. અને વોલ્ટેજ છે એના કારણે બધાને હાહાકાર થઈ ગયો છે. તો એ તો જો અત્યારે ટેન્કરો બધા લાગેલા જ છે. તો જોઈએ હવે હિસાબ આપી દઈએ અંદર જોવું નાખીએ સીધું હિસાબ કિતાબ. હમણાં બિલ આપી દે થોડી વારમાં તો હિસાબ કિતાબ કરી નાખીએ. ત્યારે હું તડીકાના કારણે હું દઉં છું અંદર. પંપની સાફ સફાઈ કરી છે આજે, તો પંપ ક્લીન છે આવું. અને જોઈએ હવે શું પ્લાન બને કે આ તો અહીંયા આવે ને ઠંડો મસ્ત પવન આવી જાય, મજા આવે ઠંડી ઠંડી. એસી ચાલુ હોય, એસી રિપેર કરેલ છે, એસી ચાલુ છે એમ છે. તો અત્યારે આપણે એમાં હિસાબ આપી દઈએ તો થોડીક વારમાં કરી નાખીએ હિસાબ. પછી સરસ મજાને જઈએ સીધા કરે. બિલ આવી જાય છે, તમે જોઈ શકો છો બિલ આવી જશે. અહીંયા થોડોક એન્ટ્રી પણ કરી નાખી છે. તો હાલો કાંઈ નાખી વાગી જશે 7 ને 10. પછી ધીમે ધીમે ઘરે જઈશું, કારણ કે આજે મજા આવી ગઈ. કંપની સાસુ કરી મજા આવી ગઈ. સરસ મજાનો પહોંચી જાય ઘરે. અને હવે જો લોગને આપણે કરી નાખીએ એન્ડ. આજે બહુ જાજુ બધું કામ કરી નાખ્યું છે. દિલથી જોવાની મજા આવી હોય ને, ખરેખર રિયાલિટીમાં દેખાડે છે. તો તમને મજા આવી હોય ને તો લાઈક કરી દેજો, નાનકડે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મને પ્રોત્સાહન કરો જેથી કરીને હું નવા કોન્ટેન્ટ કાઢો ને તમને આપી શકું, જેથી કરીને તમને પણ મજા આવે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક લે બાય બાય. થેન્ક યુ ફોર વોચ. હા બાય બાય.